हेलो मित्रों, तो અમે છીએ લંબુ ને ગઠિયો તમારા માટે વાંઢાની વેદનાનો પાઠ થી લઈને આવ્યા છીએ. ફૂલ કોમેડી સાથે આવી છીએ અમે. અને તમે અમારા ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરતા ભૂલતા નહીં. તમે શેર નથી કરતા નથી. તમે કરતા તમારા હાથમાં દુખાવો થાય છે એવું મને લાગી રહ્યું છે. રાશિભાઈ તમે જે કયો હાથમાં તો અમારી સાથે જોડાઈને રહેજો નવા બ્લોગમાં અમારી સાથે. ચલો મળીએ. ઓ મોરો ટાઈમ થઈ ગયો, 1 વર્ષ નીકળી ગયો ને હજી ઓલો કારો અમરિયા કે લઈ ગયો તો ને લંબુ, એનો કઈ જવાબ નથી આવ્યો. હવે હું ટેન્શનમાં વધતો જાય છે. આધાર કાર્ડમાં 1 વરહ વધી ગયો. આધાર કાર્ડ વાળાને વરી મારે ગોતવો, 1 વરહ કાઢવો. આ કારો ત્યારે જ મને વિશ્વાસ હતો. કારો મારા 10 વીઘા ખાઈ જાય. લંબુ અહીંયા જ લઈ ગયો. લંબુ વાળા ફેરે ક્યાંક ને ક્યાંક વીઘા ઓછા કરવા હોય ને એટલે અહીંયા લઈ જાય. આ લંબુનું કારાનું કઈ કરું કામ હું અહીંથી આત્મહત્યા કરી લઉં તો હું છે, પણ ના ના પૂછી લઉં તો બે ને કરવાનું શું થાય છે. હવે કારાને ગોતો છે. કારાને જો ગજની ના બનાવું તો ફાઇનલ છે. કારા ભેગો આ લંબુ ને બનાવી નાખું. લંબુ ને ખબર ને લંબુ માટે સરપ્રાઈઝ લઈ હોય. હા વસ્તુ લઈ હોય લંબુ ને કારવા ચડે ભલે છે ખોટી એને છે ને હવા નીકળી જાય એ ફાઇનલ છે. એટલે ભડાકા કરવા ભડાકા. ગઠિયા ઝુકેગા નહીં સાલા. હલો હા લંબુ ના ભાઈ, અરે ઓલો ગઠિયાનો સમાચાર થયા છે કે અત્યારે પછી લઈ લીધા છે ભાઈ મને. હવે હા હા ગઠિયો એ ગોતે છે કે મારી 10 વીઘા ગઈને હવે 2 માંથી કે ભેગા થતા નથી. ના હોય અરે તો હવે આપણે શું કરવું જોશે? મેં એનું કરીતા નાખ્યું છે યાર. એનું 10 વીઘા વહી તો ગઈ છે. 10 વીઘા તો તમારા ગઈ છે. હું એના ભેગો છું ત્યાર ની છે ને 60 વીઘા વહી ગઈ. હવે એના 40 વધી છે. તો અત્યારે ઉધાન ફરે છે. તમે છો ક્યાં? હા ભાઈ લંબુ તે યાર ધંધે લગાડ્યા છે અમને યાર. હવે ગઠિયા રીતના ફરતો તો એક કામ કર મારો ભાઈ છે ને, આપણે છે ને અહીંયાથી બધું વાંધીઓ બાંધીઓ ભરી નીકળી જાય. જલ્દી નીકળી જાય સમજો. મારો માલ છે ને એ વયો જશે. તો એક કામ કર, હાવરા બ્રિજ ઉપર આવી જા મારો ભાઈ. ગાયકા પ્લીઝ યાર. હાલ હું મારી તૈયારી કરું, સુટકેસ ભરું છું. હા તો હાલો, હું આપણા બ્રિજ ફટાફટ પહોંચું છું. તમે અહીંયા જ હમણાં જતા નહીં ક્યાંય. હા ઓહો મારે કરી મુનાભાઈ ધંધે લગાડી દે મારા ભાઈ. તો ઓલો કઈ મને વાવડ છે ક્યાં મમ્મી કોથી જે 4 વ્હીલ માં છે ને કઈ ઘોડો ક્યાંથી લઈ આવ્યો બિહાર વાવડ થાય છે. મને ક્યાંય વાવડ છે તો હું ત્યાં ટિકિટ કપાઈ ગઈ છે. આપણે કપાઈ નીકળી જાય અહીંથી કલકત્તા માંથી આપણે આવરાથી નીકળી જઈએ. ના હોય તો હવે આપણે કઈ કરવું જોશે. ભૂરા ને કઈ સમજાવવું તો જોશે. તું ગમે એમ કરીને તું બોલાવીને તારી રીતના લેપટાવી તું તેને 40 વીઘા ખાઈ ગયો, હું તો 10 વીઘા ખાઈ ગયો. બે ત્રણ ભાઈઓ ભેગા રખડે. હવે શું કરશું આપણે? ફોન કરીને બોલાવું તારી રીતના સમજાવી દે મારો ભાઈ. બરોબર મને ત્યાં છે ને ગરમી બહુ હોય રહી છે મારો ભાઈ. તો એક કામ કરો, સમજાવીને લઈને આવું તમારી પાસે. જો આવીને પછી ભાષા ના કર્યો ભાઈ. ના ના એની તારી જવાબદારી. ધંધો તો એ ધંધો જ લગાડ્યા જ બધે એને. ભાઈ તો ધંધે હવે આપણે તમને મજા આવતી, તમને મજા આવતી. 40 વીઘા ખાઈ ગયો તે તમને મજા નથી આવતી? તો પછી તારો ભાગ નતો તો તમારો ભાગ લેવાનો. તમે લઈ ગયો તો 10 લાખ તો લઈ ગયો. ઠાવકો થાય તો એ તો ભલે લઈ ગયો. તો તમે લઈ ગયા ધંધો ના લગાડે. આવી સોપારી ના લેવાય ને. સોપારી તો તમને મજા આવતી ને ઓફિસ આવો બેસો બેસો નાનો કહી દે મજા આવતી. હવે આપણે તો ધંધો થઈ ગયો છે ને. આ બધું મારો વયો જશે. તો મારો ભાઈ સમજાવ તું જા ગાય. ફોન કરીને તમારે લઈને આવું છે ને. જોજો મારો ભાઈ મને મને તમે કે ઓફિસે આવું છે. ઓફિસે હાલ ભલે હાલ. એ લંબુ એક મિનિટ મારો ભાઈ તું એક કામ કર. અહીંનું લોકેશન બરોબર છે. અહીંયા ફૂલીઓ છે, કોઈ મળે ને. તું એક કામ કર એને અહીંયા લેતો. અહીંયા કોઈ દેખશો ને કોઈ વાત નહીં. હું ઓલા છે ને કે બધો ટર્નઓવર કરી નાખ. લંબુ ફોન ઉપર જલ્દી. ગઠિયા લંબુ તું છો ગયા? તું આજે કહેતા જલ્દી. તારી જ વાત જોઉં છું આજ. સમજી લે ને સાહેબ, મન બનાવી જ લીધું છે. તારો ઓલો કારો છે ને બે ગયા જો આજ. હા મારી વાત તો સાંભળતો ખરો. ઇતને છેદ કરેંગે વાત પૂરી છે. તું જલ્દી ભેગો થા. મને તું કઈ ક્યાંય છો નહીં. તું જલ્દી મારા ઘર આવ. તું હું અહીંયા જ ઉભો છું. બરોબર ઠેકાણે ક્યાં ઉભો છું? અહીંયા જ ઉભો છું. હાલ જલ્દી. લંબુ ગઠિયા ગઠિયા વાળી ક્યાં? તું તો આજે ગયો છો. તને તો છે ને 60 વીઘાની પાર કાઢવાનો તું જ છો. મારી વાત સાંભળો. મુન્ના ને ઉભો રહે. મુન્નો કારો ગયો આ તારું તો ફાઇનલ છે ને. મોલો ગયો જાય થઈ જશે બધું. તું હાલ બેસ મારો ગાડી માં બધું તારું ફાઇનલ થઈ જશે. બેસ ને હે તારે પતાવું છે ને.
પતાવું નહીં મારા ગયા પૈસા એનું કઈ કરો ને આ ગયા જો તમે હા, તું બેસ ગાડી ચાલો મુનો બેઠો જવા વયો જાની પેલા કરી લઈએ આપણે પટડા બેસાલ ગાડીમાં ઉભો લઈ લાવ અત્યારે આજે ચડી જાય એવું છે ને સમાચાર છે સમાચાર ને એટલે જાય છે ઓલો ખબર ને કેવા કરો છો એ તમે હા હા આવી રીતના અત્યારે માણસો ગામમાં વાતો કરે છે બધા. એ બરોબર જ છે તમારા તો અત્યારે રાખવા જ પડે આવા રોલ વાળા કરો છો ને આ ભૂલી જાઓ ક્યાંય બેઠા જાવ મુનાભાઈ લંબુ ધંધે લગાડશે મને ક્યાં શાંતિ રાખો બાબા એટલે તમે મારી વાત સાંભળો હું ધંધે લાગી કે મને આ લંબુભાઈ મને ભાઈ મારો એકનું કઈ વાત નથી તમે ભેગા થાઓ તમે ભાઈ લંબુભાઈ શું છે માણસ છો? ના ના પણ તમે મારી વાત આપણે સમજી લઈએ આપણે સમજી જઈએ આપણે કરી લઈએ કોઈ ઊભું નહીં થાય હું કહું નહીં આને એકવાર તું મુના બેસી જા બેઠી તું શાંતિ રાખ આપણે પતાવવાનું છે શું કરવાનું કરો બે માંથી ઓછો થયા છે ફાઇનલ ભાઈ તમે ઠંડા થઈ જાવ હાલો જી કરું કરો હાલો હું કરવાનું ભાઈ સમજાવી દો ને કઈક આપણે ભાઈ સમજી જાય ભાઈ કેમ હું આજે હું આવ્યો તો તેથી બધા બહાર રાખીને બેઠા હતા અને આજે અંદિર રાખીને બેઠા છો આ મારા જ પૈસાના માલ બધો છે ને તો ત્યારે દેખાડતા ખોટું અરે બધું ખોટું જ હતું મારા ભાઈ બધું મને મારી વાત સાંભળો લંબુભાઈ ને તમે પૂછી લ્યો લંબુભાઈ લંબુ જ મને ભેગો સાયલું હોય ભેગા હતા ને આપણે ભેગા ધંધે કોને લગાડ્યો તમે શું કીધું કે ગઠિયો તમે શું કીધું ગઠિયાનું કરી નાખો ના કીધું તું તમે મજા આવતી વાત હવે શાંતિ હવે માફ કરી દો માફની જે આમાં માફનું જે આમાં મારા બાપે 500 વીઘા ગઈ હતી ઈ મને દઈ ગયા આના રવાળે જઈ રહ્યો તેથી 60 વીઘા ઓછી થઈ જાય એમાંય તમને લેવો બે પાર્ટનરશિપ માં મારું છે ને છેલ્લા 3 વીઘા આમ ઘાલ દીધી ભાઈ એને વધારે કરી હું તો 10 નું જ કર્યો હું એનો હું સપના જોતો હતો હું ત્યાં ગાડીનો વિચાર કરતો હતો લગ્ન નું આમ થશે ને આવી જ રીતે જાન જશે ને આવી રીતે ડિસ્કા કરીશ ને આ બધું કરતો અને તમે કરી નાખ્યું 10 વીઘાનું મને જે મુનાએ કીધું તો હું લઈ ગયો બરોબર વાત સાંભળ મને મુનાએ કીધું તો કરી દેસી તું લઈ ગયો તો મને મુનો કરતો હતો આ મુના એ દઈ નાખી મારી પાસે પતાવવાનું કાંઈ પતાવવાનું એક બે ભડાકા કરવા જાય મારા ભાઈ નો ફોન આવે સમજાવી દે ને મારો ભાઈ સમજાવી દે કહી દઉં ખાતામાં નખાવી દઉં બોલી જાવ કેટલા નખાવી દઉં શું હિસાબ છે હિસાબ તો મારો બોરો છે મારો બોરો હિસાબ જો લંબુ ભાઈ અત્યારે પતાવ ને ભાઈ છે બીજું ફોન કરો ભાઈ આખો ધંધા કરી જ નાખો લંબુ એમ નહીં હા આ ભાઈ હાલવાનો પડ્યો છો ભાઈ ઓલો જો ને લંબુભાઈ ધંધે લગાડ્યા છે મને યાર હા જલ્દી કહેજે ગમે પૈસા ના ખાવ જલ્દી પેલો ભરેલો પડ્યો ને એ પછી છે નહીં માને કાટ લો હાલો શું કરો જલ્દી કરો ન કરો લંબુભાઈ કહી દો ને તમે રોગો મને કાં ધંધે લગાડ મને શું કરવા હું ભાઈ મારા કદેશ તને કેટલા ખાધા જલ્દી બોલો મેં 10 લાખ રૂપિયા 10 તે તું આમ ના તું જો આમાં મેન તો તું જ લઈ જાય બધી જગ્યાએ મને તું બે હાલો બે જા તું અત્યારે ભડાકો છે તું પૂજી નહીં મને હાલ બે જા અત્યારે મારા કઈ છે નહીં કે હું પછી કરી દઈશ ધીમે ધીમે કરી દઈશ મારા ગતે ના હું શું કરું તું તો અહીંયા ન ખાવ 15 ન ખાવ આ ભાઈ 15 ન ખાવ હાલ તું કાપી જા હું તને પછી કઈ કરી દઈશ અરે ભાઈ મારી આગળ મેં આગળ બીજા આગળ ન ખાઈવા જાવે તમે મારું કરવા નહીં માને આ બે નહીં જ માને મેં ગરમ કર પાછું તું ગઠી ભાઈ હું તો તમારું આગળ ફાઇનલ કરી દઉં છું જોઈ લ્યો તમારા જવું અત્યારે ન ખાવી મને હમણાં 15 માળા નાખો ભાઈ એમાંથી મને ઈચ્છા પડશે ને એટલે બે ને જોઈને પાછા બોલાવી મારી 10 ની વાત બોલાવજે બાકી ના તો કે શું કરું આ 5 વધારે તું કે જલ્દી 5 નું કે હાલ બીજું રાડું ના 5 નાખી દે ને યાર તું તમે માફ થઈ જાવ હું તને પૂછી કરી દઈશ પૈસા હું તને બીજી ઘર વાત જોઈએ ધીમે ધીમે બાટલી પછી ઉતારીશું પછી આ પટ્ટા ઠંડો પડી જશે ને ઠંડો કરો એને તો હથિયાર ભેગો છે કોણ આપણે બે ટંટે લાગી ગયા પછી એને કઈ ધીમે ધીમે પછી કરી લેશું પછી મળી નહીં જાય ભૂત પીપળો મળી જશે પછી તો તારી રીતના લપટા મારા ભાઈ જલ્દી કરો ભાઈ અત્યારે છે ને તને બંધ થઈ જશે પછી બીજું પછી કરી લેશું આપણે પછી બીજું હું કહું તે દિયો જો હે મને લગુ આમાં તારી હાઈટ ટૂંકી કરી નાખ્યો આજ પર હવે તું દિયો જો હા જલ્દી નાખો રેડી કેટલા છે 15 અને બીજી વાર આ બધું ભૂલી જાજો નાટક તમે અને આજ પછી મારે લગ્ન કોઈ કરવા નથી હો આમ જોજો ભાઈ લખીએ ભાઈ રેડી એ પડી ગયા પણ આજ પછી લગ્ન નું કોઈ દી કઈ લઈ નહીં હોય તો તું ગયો જો લાંબા મારે કાકરી નાખી દીધી મેં મારે લગ્ન નું કઈ કરવું નથી ના મારે કઈ કરવું નથી તું એમ ઓછા કર ના એ કઈ કરવું જ નથી મારે તારું હમણાં જોતો હોય કોઈ મારે કઈ જોતું નથી નીકળ કરી ભડાકો નીકળતા
તું અત્યારે ફોરે પગે નીકળી જા મારો ભાઈ, માને કરાવ ખીચે બોરી અને આ ભડાકો પૂછજે ને પાછો દે ને આમાં હું કરાવી દઈશ, થઈ જશે. મારે કઈ કરવું તું નીકળ મારો ભાઈ, નીકળ તું નીકળ, જવા દે તું જવા દે, મારે ભરોસો નથી કરો કોઈ દી. જય માતાજી મિત્રો, તો આ લંબુનો અને ગઠિયાનો આ બ્લોગ અહીં સમાપ્ત થાય છે. વાંઢાની વેદનાનો સમાપ્ત થાય છે. અને આના પછીનો જે બ્લોક આવશે એ સારામાં સારો આવશે અને રહસ્યમય આવશે. એમાં તમને ખૂબ આનંદ થશે અને ફૂલ એન્જોય આપણે કરાવશું એમાં. અને તમે એક કામ તો કરી દો યાર, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. તમારો સપોર્ટ અમને મળ્યો છે, હજી સપોર્ટ તમારો વધારે જોઈએ છે અમને. વાંઢાની વેદના. અને આગળ હવે વાંઢાની વેદના સમાપ્ત થાય છે. હવે આના પછી રહસ્યમય કોમેડી બીજી આવવાની છે, તો તમે તમારી સાથે જોડાઈને રહેજો. ચલો, જય માતાજી. જય માતાજી ભાઈ.